પેલા જ્યારે અથાણા બનાવતા અને હવે અથાણા બનાવો કઈ ફેર લાગે તમને લોકોને? કયું અથાણું તમે બનાવો છો? લોકો કઈ કેરી વધારે લઈ જાય? સૌથી વધારે આ કાચી કેરી ક્યાંથી આવતી હોય? તો કેટલી વાર લાગે એક અથાણું બનાવતા? તો આવડી મોટી કેરી છે એની માટેનું અલગ પકવવાનું હોય. વરસાદ પડી ગયો એમાં માલ કઈ આવે નહીં આવે. હવે વાત આવે કાચી કેરી અને અથાણાની કેરી. તોતા કેરીનો અત્યારે માર્કેટમાં શું ભાવ છે? 60 રૂપિયા, રાજાપુરી 80 રૂપિયા, કેસર કેરી 100 રૂપિયા. કાચી કેસર કેરી હોય? હા, એટલે ઈ કેમાં ખાવામાં કે અથાણામાં વપરાય? ઈ સલાડમાં આલે. સલાડમાં આલે. ને અત્યારે શું લાગે આ માવઠું ની થયું છે તો આ બધી કેરી હવે ઓછી થઈ જશે? હવે ઓછી પડી જાય, હવે જવાનો ટાઈમ થઈ ગયો. વરસાદ પડી ગયો એમાં માલ કઈ આવે નહીં આવે, તેજી થઈ ગઈ. દર વર્ષે કેવો માહોલ લઈને આ વખતે કેવો છે? દર વખતે બહુ સારો છે. આજકાલ તો વરસાદ બહુ પડી ગયો. માસી અથાણા માટેની કઈ કેરી આવે? રાજાપુરી આવે, પછી દેશી લાડુ આવે. લોકો કઈ કેરી વધારે લઈ જાય? રાજાપુરી. શું ભાવ આલે છે અત્યારે? 80 રૂપિયા, 100 રૂપિયા, 60 રૂપિયા, 50 રૂપિયા. ગુંદાના 80, 100 અને 60. છીલીને છીલવાના કિલે 20 રૂપિયા અને સાયલ ઉતારવાના કિલે 10 રૂપિયા. બરોબર. અને અથાણાની કેરી આવવાની ચાલુ ક્યારથી થાય? આવવાની થાય ચોથા મહિનાથી. ચોથા મહિનાથી? છઠ્ઠા મહિના સુધી. પણ આ કેરી એવી બધી હોય કે પાકે જ નહીં, આવી રીતે કાચી જ રહે, એનું કારણ શું? કાચી જ રહે. આ કેરીનો છોડવો જેવો આપણે આને પકવવી પડે. 8-10 દી પાકે, એટલે પાકે એટલે બહુ મીઠી થાય. અને બધાય ઓલું કાચી કેરીનું અથાણું બનાવતા હોય, એટલે કાચી કેરીમાં ખાટું અથાણું બનાવતા હોય, મીઠું અથાણું, તો એમાં કઈ અલગ અલગ હોય કે એની માટે આ કેરી લેવી, ઓલી કેરી લેવી? અને મીઠા માટે રાજાપુરી હોય, ખાટા માટે દેશી હોય. અને છુંદા માટેની કેરી કઈ હોય? છુંદા માટે રાજાપુરી. બરોબર. અને ખાટા માટે દેશી કેરી. એ આપણી અહીંની આવે, આ વલસાડની આવે, ધરમપુરની. આ આપણે અહીંયા ન થાય. સૌથી વધારે આ કાચી કેરી ક્યાંથી આવતી હોય? આ વલસાડથી આવે, ધરમપુરથી આવે, વંથલીથી આવે. ના આમાં કઈ પ્રભાવ પડ્યો છે વરસાદ ને માવઠા ને લીધે? બહુ પડ્યો છે, માણસ બહુ નુકસાન આવ્યું છે. કરોડોની નુકસાની આવી ગઈ છે. કરોડોની? અમારે એટલી નુકસાન આવી છે. અમે 50,000 કમાતા 20 જ કમાય છે. ઓહો. શું ભાવ છે અત્યારે રાજાપુરી ને? અત્યારે 100 રૂપિયા છે, 80 છે, 60 છે ને 50. વધશે ભાવ કે ઘટશે? હવે ઘટશે પૂરું. હવે હજી ક્યાં સુધી છે અથાણાની કેરી? હજી આવશે છઠ્ઠા મહિના. છઠ્ઠા મહિના સુધી છે હજી. અહીંયા તો અથાણાની કેરી એવી છે કે દૂરથી જોતા એવું લાગે કે આવડું મોટું ફળ શેનું છે, પણ પછી ખબર પડે કે આ તો ભાઈ કેરી છે, એ પાછી અથાણાની કેરી. તો ભાઈ શું આ વખતે માહોલ છે અથાણાની કેરીમાં? ભાવ તો 60 થી માંડીને 100 લગી છે. કઈ કેરી આવે અથાણામાં? એમાં દેશી કેરી આવે, રાજાપુરી આવે, કેરી ગુંદા આવે. બરોબર. લોકો અત્યારે માહોલ કેવો છે? લોકો કેવી રીતે લે છે કેરી? રાજાપુરીમાં તો લે જ જાય અથાણા માટે બધું. મુરબા માટેની કઈ કેરી આવે? એ ગોળ કેરી ની જ આવે, મોટી. બરોબર. તો આવડી મોટી કેરી છે એની માટેનું અલગ પકવવાનું હોય? એ અલગ જ આવે, પાકે નહીં રહી. ના બધી કેરીનો અત્યારે ઉપાડ કેવો છે? રાજાપુરી નો બહુ ઉપાડ છે અત્યારે. બરોબર. બધા અથાણા જ બનાવે કેરીઓમાં, બકાલામાં. આમ સાચો કેરીના અથાણાની કેરીનો લેવાનો ટાઈમ શું હોય? વેલી લ્યો તો વધારે સારું, તો વ્હાઈટ આવે, નકર પીળી પડી જાય. સૌથી વધારે કઈ કેરી આમાં વેચાય અથાણા માટે? દેશી લાડુઓ વેચાય, રાજાપુરી વધારે હાલે. તો અથાણા થઈ ગયા કે બાકી છે? બાકી છે. તમે બનાવો છો અથાણા કે ના, જાતે. જાતે બનાવો? તો ક્યું બનાવો તમે અથાણું? ખાટી કેરી, ગોળ કેરી, છુંદો ને મુરબો. આટલું બધું તમે એકલા બનાવી લ્યો? બહુ. તો કેટલી વાર લાગે એક અથાણું બનાવતા? એક દિવસમાં તો કઈ બને નહીં, એટલે 2-3 દિવસ તો થાય જ. કઈ કેરી લેવી જોઈએ અથાણા માટે? રાજાપુરી. રાજાપુરી. એનાથી બધા અથાણા થઈ જાય? અમે બધા કરીએ. ખાટી કેરી, ગોળ કેરી, છુંદો, મુરબો બધું રાજા કેરીનું જ કરીએ. અને એકી અથાણું બનાવવામાં અઠવાડિયું જોઈ, 2 અઠવાડિયા કેટલો ટાઈમ જોઈ? ના, છુંદામાં તો વાર લાગે, અઠવાડિયું જાય, બાકી તો બધું 3 દિવસ થઈ જાય. આ વખતે શું ભાવ વધારે છે કે ઓછા છે? ભાવ તો વધારે જ છે. પેલાના જમાનામાં તમે જે અથાણા કરતા અને અત્યારે અથાણા કરો એમાં ફેર શું? ફેર કઈ નથી, આ મોંઘવારી વધી ગઈ. બીજું શું? કિલો કેરી જડતી હતી, અત્યારે 100 રૂપિયા. હા, એટલે કોઈ અત્યારે મોંઘવારી વધી ગઈ, બીજું શું.
અને અત્યારે જે અગાસીમાં બધાય જે સુકવતાની બધું કરતા, અત્યારે તો આ વરસાદ કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે. હા પણ ઈ તો તમે કેવી રીતે સુકાવો ઈ બધી કેરીની બધું? એટલે ઈ તો છુંદો તો અમે વેલો કરી નાખીએ, તડકા પડે ત્યાં જ કરી નાખીએ અમે. હા ઈ ત્યાં કરી નાખીએ, પછી આ બાકી રાખીએ. આ તડકા બહુ પડે એટલે અથાણા પછી મોડા કરીએ, છુંદો વેલો કરી નાખીએ, તડકો પડે ત્યારે કરી નાખીએ. વાહ. અને અથાણાની બનાવવું હોય તો કયા સમયમાં બનાવવા જોઈએ? એટલે આમ સ્ટાર્ટિંગ જ્યારે ઉનાળાનું થાય ત્યારે જ કરાય કે હજી રાહ જોવી જોઈએ? અથાણા તો અમે આ વૈશાખ મહિનામાં ગણેશ ચતુર્થી પછી કરીએ, વૈશાખ મહિનામાં કરીએ. પણ આ વખત વરસાદના હિસાબે થોડુંક મોડું થઈ ગયું. હાલો તો તમે અથાણાની કેરી લેવા આવ્યા છો? હા, હું અથાણાની કેરી લેવા આવી છું. જાતે બનાવો કે પછી દઈ દો? બનાવું ને સેલિંગ બી કરું છું. વારે વાહ, શેરિંગ એ કરો? હા હા, આવું બનાવીને દિલદાર વેચું છું. તો- દિલદાર તો નથી હોય બધી કે હું પેલા બનાવું પછી બીજાને દઈ દઉં. એટલે ના, કોને? વેચું છું. એટલે તમે ને મમ્મી ભાભીઓ ને નણંદ ને એને દેતા હશો ને? ના, નહીં, હું વેચું જ છું. વારે વાહ. હા, કેટલા રૂપિયા કિલો કે કેવી રીતે? હું 400 રૂપિયા કેજી વેચું છું. વાહ અને સરસ. પ્યોર શીંગ તેલમાં બનાવું છું. વાહ અને મારું સ્પેશિયલ અથાણું છે ફ્રાય ગુંદા. વાહ એ તમને ક્યાંય બી નહીં મળે. વાહ સરસ સરસ. અત્યારે પેલાના તો ક્યારથી તમે પેલા તો એ કહો કે હું 5 અથાણા વર્ષથી જ બનાવું છું ને, હવે સેલિંગ કરું છું 5 વર્ષથી. વાહ. અત્યારે 50 કેજી તો વેચાઈ ગયું. 50 કિલો વેચાઈ ગયું? વેચાઈ ગયું, હાજી. આમ જોવા જઈએ તો ઘરે એક જણાનું આપણે અથાણું બનાવતા હોય તો એ અઠવાડિયું વયું જતું હોય, તો હા, હા. તમારે કેટલો ટાઈમ જતો હોય? એટલે જેટલું જે બનાવવું હોય, જે ક્વોલિટી બનાવે એ ઉપર અમે ટાઈમ આપીએ કે આટલા દિવસ થશે એમ. કારણ કે જો બરાબર. ફ્રાય ગુંદા કરવા હોય તો તમને 2 કલાકમાં તમને રેડી કરી દઈએ, પછી તડકા છાયાના બનાવો તો 3-4 દિવસ થાય. બરોબર. હાજી. કયું કયું અથાણું તમે બનાવો છો? અત્યારે બધા અથાણા, પંજાબી, ફ્રાય ગુંદા, તળેલા ગુંદા, પછી ગોળ કેરી, મેથિયા કેરી, મુરબ્બો, ડ્રાયફ્રૂટ મુરબ્બો. ડ્રાય ફ્રૂટ? હા, કાજુ બદામ, કેસર, ઇલાયચી, તજ, લવિંગ વાળો મુરબ્બો આવે. વારે વાહ. બે અથાણામાં આટલી બધી વેરાયટી હા, આવી છે, ખબર પડી? ફ્રાય ગુંદા તો તમે ક્યાંય જ નહીં મળે. વારે હાજી, વાહ. હાજી. પણ આજે ડ્રાય ફ્રૂટ વાળાની જે તમે અથાણા કીધા, હા. તો ઈ તો વેલી બગડી જવાની ના એમાં? ના, ન બગડે, ન કાંઈ ન બગડે. થાય? ચાસણી છે ને સરસ અમે લઈએ એટલે કાંઈ નથી થતું એમાં. વારે વાહ. હા, અને કાંઈ પ્રિઝર્વેટિવ કે કાંઈ બી નહીં, કેમિકલ્સ કોઈ બી નહીં વાપરતા. ઓનલી ફોર સિંગ તેલમાં જ બનાવીએ છીએ. વારે વાહ. તો તમારે જે ઓળખીતા હશે કે રિલેટિવ હશે ઈ તો ઘરે બનાવતા જ નહીં હોય ને ના, અથાણા? નથી બનાવતા. કે છે આ બનાવે છે, અમારા બનાવી નાખે. હા, અત્યારે લીંબુ લેવા જાઉં છું, લીંબુનું ગળ્યું અથાણું બનાવું છે એના માટે. વારે વાહ. હા, તો હા. મારું 1-2 કિલો કરી નાખજો ચોક્કસ, ને. શ્યોર શ્યોર. તમે અથાણાની કેરી લેવા આવ્યા છો કે શાકભાજી લેવા આવ્યા છો? તો તમારા લોકોને અથાણા થઈ ગયા કે બાકી છે? અત્યારે લઈને જઈએ છીએ. હવે જાય છે. હા, વારે વાહ. તો કયું કયું અથાણું બનાવવાના તમે લોકો? અમે ખાટું, પછી છુંદો ને મુરબો, બસ. વારે વાહ. તમે જાતે બનાવો કે આમ દઈ દો બનાવવા માટે? ના, જાતે બનાવ્યું, મારા હાથનું બનાવેલું જ ભાવે. અમે કોઈ આગળ બનાવેલા નહીં, અમે જાતે જ બનાવી. હા, મારા સાસુ નથી. અને પછી એવું થતું હોય કે અથાણા બનાવી લીધા, હવે પછી ભાભીને દેવું પડે, નણંદને દેવું પડે, દીકરીને દેવું પડે. ના, ભાણે જ ન દઈ અમે. ભાણેજને દઈએ અમે. તમારે એવું હોય? હું જ ભાણે જ છું એટલે અમે ઓહ. સાથે બનાવીએ. અથાણું બનાવતા આમ તમારે કેટલી વાર લાગે? અથાણું બનાવતા 1 દિવસ જાય અમારો, આખો દિવસ. એક દિવસમાં બધા અથાણા થઈ જાય? ઓ, વારે વાહ. મળીને કરીએ ને એટલે સાથે મળીને કરીએ. બધા એટલે સાથે મળીને, એટલે ઘરના જેન્ટ્સ ને એમાં સામેલ કરી દો, છોકરા? જેન્ટ્સ તો કહેશે બનાવી દો તમે, અમે ન ખાવા. અમે ખાલી ખાશું એમ, કામ નહીં કરી. અમારા ઘરમાં બધા શોખીન ખાવાના હો અથાણા. વારે વાહ. આમ કેડ બેડ દુખી ન જાય આ બધું આટલું? કાંઈ ન થાય. હાથ બહુ સલામત આપણા. સ્પેશિયલ એના હાથ છે કે છે. તમે જાતે બનાવો છો અથાણા? ક્યાં અથાણા બનાવો છો? ખાટું, ગોળ કેરી, છુંદો, કટકી બધે બનાવે. કેટલો ટાઈમ લાગે અથાણા બનાવતા તમારે? કેટલો ટાઈમ લાગે બેન? આ મારા મેડમ ભેગા 1 કલાક તો લાગે. 6 કલાક. 6 દિવસ છુંદો કરતા તો 6 દી થાય. એટલે એક આખો દી ગણી લેવાનો? હા, ખમણવાનું, કટકી કરવાની. પેલા જયારે અથાણા બનાવતા અને હવે અથાણા બનાવો, કઈ ફેર લાગે તમને લોકોને? સ્વાદમાં ફેર પડી જાય. તૈયાર મસાલા આવે ને, અને ઓલું તો આપણે જાતે પેલા મસાલો બનાવતા હતા. હવે તૈયાર મસાલા તૈયાર લીધે ફેર મસાલા. પડી જાય. માસી, અથાણા થઈ ગયા કે બાકી છે? તો માસાને ભેગા લઈ આવ્યા છો અથાણા માટે? તમે જાતે બનાવો કે માસા મદદ કરે કઈ? જાતે બનાવું.
લેવા આવવામાં મદદ કરે. લેવા આવવામાં પછી સુકવવામાં ને એમાં મદદ ન કરે? તમે જાતે બનાવો અથાણા કે પછી બનાવવા આપી દો? જાતે બનાવ. જાતે બનાવો. ક્યાં ક્યાં અથાણા બનાવો તમે? ગોળ કેરીને ખાટું હા. કેટલો ટાઈમ લાગે તમને બનાવતા? બનાવ 2 દિવસ. 2 દિવસ લાગે. તમારે અથાણા થઈ ગયા કે બાકી છે? બાકી છે. ક્યાં ક્યાં અથાણા બનાવો તમે? હું તો બહુ બનાવું છું, સેલ કરું છું તો બેટા. વારે વાહ. અહીંયા અડધા તો આપણને તે જોવા જઈએ ને માસી કે આંટી કે બધા ઈ પોતાના માટે નહીં પણ સેલ કરતા હોય, કાં દીકરી માટે બનાવતા હોય, કાંઈ નણંદ ભાભી એના માટે કોક ને કોક માટે બનાવતા જ હોય, કાં તો બસ બેન માટે બનાવતા હોય.